સુરતમાં ગણેશ વિસર્જન યાત્રામાં કોમી એકતાના પણ દર્શન થયા। ચોક વિસ્તારમાં મુસ્લિમ આગેવાનો દ્વારા ગણેશ વિસર્જન યાત્રાનું સ્વાગત કરાયું। હિન્દુ મિલન મંદિરના ગણેશજીનું મુસ્લિમ સમાજના આગેવાનોએ દર્શન કરી સ્વાગત કર્યું। હિન્દુ સમાજના આગેવાન, ગણેશ ઉત્સવ સમિતિ અને પોલીસ કમિશનર સાથે મુસ્લિમ આગેવાનો ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું। બીજી તરફ મુસ્લિમ સમાજના આગેવાનોએ પિંજરામાંથી કબૂતરોને મુક્ત કરાવી શાંતિ અને સલામતીનો સંદેશ પાઠવ્યો। બાપાની વિસર્જન યાત્રામાં કોમી એકતા જિંદાબાદના નારા લાગ્યા। पूरी समग्र विस्तार में जेटला भी हमारा सीनियर अधिकारियों, क्राइम ब्रांच की टीम वगैरह, एसओजी टीम, लोकल स्थानिक टीम, तमाम जेटला हमारा संवेदनशील विस्तारों है त्या पेट्रोलिंग कर रही है। साथों साथ आ विस्तारों में हमारा लाइव टेलीकास्ट जो हमारा ड्रोन कैमरा है, सीसीटीवी कैमरा से कंट्रोल रूम में थी रहा है, जहाँ कंट्रोल रूम में पूरी टीम फील्ड ऑफिसर ने सतत जो है कॉन्टेक्ट में है, जो जान करता रहे। તહેવારોમાં બજારમાં ખરીદીમાં રાખજો ધ્યાન। વલસાડમાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। છીપવાડમાં શ્રીજી ડેરીમાંથી 60 કિલો શંકાસ્પદ પનીર પકડાયું છે। છેલ્લા ઘણા સમયથી હલકી ગુણવત્તાનું પનીર વેચાતું હોવાની ફરિયાદ હતી। ફૂડ વિભાગ દ્વારા આજરોજ અચાનક રેડ કરી 60 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। આ તરફ ભાવનગરમાં ગુજરાત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમનું લોકાર્પણ કરાયું। અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમથી દુકાનદારોની ગેરરીતિ પર બ્રેક લાગશે। હવે અનાજ એટીએમમાં રેશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં અને ચોખા નીકળશે। રાજ્યનું સૌપ્રથમ અનાજનું એટીએમ ભાવનગરમાં આજથી શરૂ થયું છે। આ લોકાર્પણ મંત્રી નીમુબેન બામણિયાના હસ્તે કરાયું। માત્ર 40 સેકન્ડમાં 25 કિલોગ્રામ અનાજનું વિતરણ 100% ચોકસાઈથી મળી રહેશે। ગાંધીનગરમાં સચિવાલયમાં મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ થયો। એક પેડ માં કે નામ અંતર્ગત સચિવાલયમાં 2500 જેટલા વૃક્ષો વાવી તેનું જતન કરવાનો કાર્યક્રમ યોજાયો। ખુદ મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કર્યું। આ સમયે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત મોટા પદાધિકારીઓ પણ જોડાયા। ગુજરાતમાં 17 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે, જેમાંથી અત્યાર સુધીમાં 13 કરોડ 95 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે। ત્યારે સચિવાલયમાં આજે 2500 જેટલા વૃક્ષો રોપાયા। પીએમ મોદીના આ અભિયાનને ગુજરાતમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે। આપણા ગુજરાતને 17 કરોડનો આ વખતે લક્ષ્યાંક જે આપવામાં આવ્યો હતો, એમાંથી અત્યાર સુધીમાં 13.95 લાખ 13 કરોડ અને 95 લાખ જેટલા રોપાઓના ફોટા અપલોડ થઈ ગયા છે। અનેક હજી જે અલગ અલગ રીતે અલગ અલગ વ્યક્તિઓ, ખેડૂતો જે પોતાના ખેતરને સેટે કરે છે, એવા ઘણા બધા ફોટા છે એ અપલોડ નથી હવે। પણ આ વખતે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપીલ હતી, એક પેડ માં કે નામ, એને ખૂબ લોકોએ સારી રીતે એનો પ્રતિસાદ આપ્યો છે। તો પીએમ મોદીના અભિયાનને ગુજરાતમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। સચિવાલયમાં મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ગાંધીનગરમાં પીએમ મોદીના જન્મદિવસ પર ગુજરાત ભાજપે પત્રકાર પરિષદ યોજી। પીએમ મોદીના જન્મદિવસ પર સેવા પખવાડિયા અને 100 દિવસના કાર્યોની વિગતો જાહેર કરાઈ, જેમાં આજથી 2 ઓક્ટોબર સુધી એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષો વાવેતર કરી ઉછેરવાનો સંકલ્પ લેવાશે। સાથે બ્લડ ડોનેશન કેમ્પ, હોસ્પિટલમાં સ્વચ્છતાના કાર્યક્રમો પણ યોજાશે। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, સંગઠનના સૌ મિત્રો, સૌ માન્ય મંત્રીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહી અને એમણે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી। તંદુરસ્ત આયુષ્ય સાથે આગામી લાંબા સમય સુધી માન્ય નરેન્દ્રભાઈ દેશની સેવા કરે એવી આપણે સૌ પણ પ્રાર્થના કરીએ છીએ। મહિલાઓના સશક્તિકરણ માટે તેમણે અનેકવિધ યોજનાઓ બનાવી છે અને એ યોજનાઓની અંદર સેલ્ફ હેલ્પ ગ્રુપ 90 લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપનું નિર્માણ થઈ ચૂક્યું છે અને 90 લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મહિલાઓના સશક્તિકરણનો જે યજ્ઞ આદેશ્યો છે, આદર્યો છે, એમાં લખપતિ દીદીઓ એ 11 લાખ જેટલી બની છે અને એના પ્રમાણપત્રો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અર્પણ કર્યા છે। નરેન્દ્રભાઈ જેમ કહ્યું એમ કે 100 દિવસ મેં કોઈને પ્રત્યુત્તર આપવામાં કે રાજકીય જવાબ આપવામાં નથી આપ્યા, પરંતુ અત્યાર સુધી 100 દિવસ મૌન રહીને રાષ્ટ્ર માટે કામ કર્યું છે।
સુરતમાં ભાવભેર ગણેશ વિસર્જન થયું. નાની મૂર્તિ કૃત્રિમ તળાવમાં જ્યારે મોટી મૂર્તિ દરિયામાં વિસર્જિત કરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન યોજાયું હતું. ભક્તો ભારે હૈયે વિસર્જનમાં જોડાયા. હજીરા ખાતે 10 ફૂટ કરતા ઉપરની પ્રતિમાનું અહીંયા વિસર્જન થઈ રહ્યું છે, તો 15 ક્રેનો દ્વારા મૂર્તિઓનું ઝડપભેર દરિયામાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અર્ધા ભગવાન ગણેશના વિસર્જન ધીરે ધીરે સુરતમાં આગળ વધી રહ્યું છે. ત્યારે 10 ફૂટ કરતા મોટી મૂર્તિ હોય છે તેને સુરતના હજીરા ખાતે આવેલા દરિયા કિનારેથી દરિયામાં વિસર્જિત કરવામાં આવી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે સુરતનો હજીરા વિસ્તાર કે જ્યાં વિસર્જન પ્રક્રિયા ઝડપથી ચાલે, કારણ કે સુરતમાં 75,000 કરતાં વધુ પ્રતિમાઓનું સ્થાપન થયું હતું. ત્યારે કહી શકાય એક કરતાં વધુ એટલે કે 15 જેટલી ક્રેનો અહીંયા તૈનાત કરવામાં આવી છે. ક્રેનની મદદથી તમામ મૂર્તિઓને દરિયામાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. દ્રશ્ય સીધા જોઈ શકો છો મારી પાછળ કે ક્રેન દ્વારા મૂર્તિઓ છે જે 5 ફૂટ કરતાં મોટી એટલે કે 10 ફૂટ ઉપરની તમામ મૂર્તિઓને અહીંયા દરિયામાં લઈ જઈ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરતનો હજીરાનો આ દરિયા કિનારો છે જ્યાં 1, 2 નહીં પણ 15 કરતાં વધુ ક્રેનો મૂકવામાં આવી છે. તમામ ક્રેનો દ્વારા એક પછી એક મૂર્તિઓને વિસર્જિત કરવામાં આવી રહી છે, કારણ કે સુરતમાં ફેરી 75,000 કરતાં વધુ જ્યારે પ્રતિમાનું સ્થાપન થયું છે ત્યારે કૃત્રિમ તળાવોની સંખ્યા 21 છે અને 16 અલગ અલગ ઓવારા છે. હજીરાનો દરિયો સૌથી મોટો કહી શકાય, ઊંડો કહી શકાય, એટલે કે અહીંયા ક્રેનની મદદથી તમામ મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. યુવાનો છે સવારથી લાગેલા છે, મોડી રાત સુધી કહી શકાય આ યુવાનો આ જ પ્રકારે કામ કરતા જોવા મળશે અને જે પ્રકારે કહી શકાય બિલકુલ દ્રશ્ય કહી શકાય કે એક પછી એક મૂર્તિઓનું દરિયામાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચોક્કસ એક જ અવાજ સંભળાય છે, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. કોઈની લાગણી ના દુભાય તે વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને સતત મૂર્તિઓનું વિસર્જન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કહી શકાય સુરતમાં 15,000 થી 17,000 કરતાં વધુ મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. ત્યારે મોડી સાંજ સુધીમાં 75,000 જે મૂર્તિઓ છે તેનું વિસર્જન પૂર્ણ થાય તે પ્રકારનો વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. યુવાનો સતત સવારથી લાગેલા છે અને યુવાનો દ્વારા જે પ્રકારે દરિયામાં વિસર્જિત થાય તે રીતે લાગણી ના દુભાય તે તમામ વસ્તુનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે 10 ફૂટ કરતાં ઉપરની તમામ મૂર્તિઓ દરિયામાં વિસર્જન થાય ત્યાં માટે 10 ક્રેનો સતત કાર્યરત છે અને મૂર્તિ આવતાની સાથે તેનું વિસર્જન ઝડપભેર થાય. મોડી સાંજ સુધીમાં વિસર્જન. અને હવે વાત પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 74મો જન્મદિવસ અને તેની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. ત્યારે જનસહાયક ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે દિવ્યાંગ બાળકોને હિયરિંગ એઇડ ડિવાઇસ કીટનું વિતરણ કરાયું. અડાલજના હીરામણી આરોગ્યધામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 250થી વધુ બોટલ બ્લડ એકત્ર કરવાયું. જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ નરહરી અમીનની ગ્રાન્ટમાંથી દિવ્યાંગ બાળકોને શ્રવણ યંત્ર આપવામાં આવ્યા. આ પ્રસંગે નરહરી અમીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આજે નરેન્દ્રભાઈ મોદીના વર્ષગાંઠ નિમિત્તે રાજ્યસભાના સદસ્ય તરીકે અમને જે ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટમાં 30 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જે બાળકો કાનથી સાંભળી શકતા નથી, કુદરતે જેમને ન્યાય કર્યો છે એવા બાળકોને હિયરિંગ કિટ એટલે શ્રવણ યંત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે સવારે 9:30 વાગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ જગ્યા ઉપર ઉપસ્થિત રહી અને 10 બાળકોને શ્રવણ યંત્ર આપ્યું છે અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ અહીંયા રૂબરૂ આવીને બીજા 10 બાળકોને શ્રવણ યંત્ર આપ્યું છે. તો અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જ્યારે જન્મદિવસ છે ત્યારે નરહરી અમીન અને તેમના ટ્રસ્ટ દ્વારા જનસહાયક ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બ્લડ ડોનેશનનો કેમ્પ પણ રાખવામાં આવ્યો. તો દિવ્યાંગ બાળકોને